બામણિયા જે આપણી વચ્ચે છે અને પોતે લેબ આસિસ્ટન્ટ છે, એટલે કે એ વિજ્ઞાનને જાણે છે, રોગ કેવી રીતે થાય એ માઇક્રોબાયોલોજી એને કર્યું છે, તો એમને ખબર છે કે એક જંતુ શું છે, બેક્ટેરિયા શું છે, તો એમને ખ્યાલ છે. તો બધા રિપોર્ટ કરતા હોય છે બ્લડના નાના તેના, એટલે એમને એ આપણને જાગુબેનને વિનંતી કરીએ કે શીતળા નો તહેવાર છે, શીતળા માતા કે શીતળા સાતમ વિશે આપણા જે બહેનો છે એમને એક સંદેશ આપે. જાગુબેન બામણિયા. નમો બુદ્ધાય. હવે આપણે શીતળા સાતમ કહીએ અને આ ગણપતિ ઉત્સવ, તો આપણે પેલા શીતળા સાતમ ની વાત કરીએ. તો શીતળા નામનો રોગ છે એ તો બધાને ખબર છે, અને આજકાલનો નહીં, વર્ષોથી શીતળાની રસી શોધાઈ ગઈ છે અને બધા રસી લઈ લે છે. અને હવે કોઈ શીતળા નામનો રોગ હવે ન થાય એ માટે આપણે રસી લઈએ છીએ. કોઈ બી રોગ ન થાય એ માટે આપણે રસી લેતા હોય. તો એક સમયમાં જયારે શીતળાનો રોગ બહુ ફાટી નીકળેલો, ત્યારે હજારો લોકો મૃત્યુ પામતા હતા. એને સામે રક્ષણ કરવા માટે એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે રસી શોધી, અને રસી શોધી અને બધાને જીવનદાન મળ્યું. તો એ તો કોઈ ચમત્કાર કે ભગવાન દ્વારા કઈ ઉપજાવેલો રોગ, અને ભગવાને જો ચમત્કાર કરીને એ રોગને નાબૂદ કર્યો હોય એવું તો છે નહીં. ચોપડામાં છે, બધાની પાસે લાઈવ છે કે આ વસ્તુ તો બિલકુલ તદ્દન ભગવાન સાથે એની કેવી રીતે જોડી દીધું એ ખ્યાલ જ નથી. કે ભાઈ રોગ હતો તો રોગ માટે એને માતાજી બનાવી દીધા, કે આ રોગ છે તો ઈ માતાજી, શીતળા નામના રોગને માતાજી બનાવી દીધા. તમે વિચાર કરો કઈ હદ સુધી આપણી અંધશ્રદ્ધા છે કે ગેરમાન્યતા છે. જેમ કે આપણો રિસન્ટ દાખલો 2 વર્ષ પહેલાનો કોરોના છે, તો તમને બધાને, મને તમને બધાને ખબર જ છે કે કોરોના નામનો રોગ હતો. એની રસી આવી, બધાએ મુકાવી. હવે કાલ હવારે કોઈ કોરોના માતા કે તો તમે માનશો? આ સવાલ તમે તમારી જાતને પૂછો. કોરોના માતા માનશો? નહીં માનો, કારણ કે તમને ખબર છે કે એ રોગ હતો, રોગની રસી શોધાણી. તો એવી રીતે શીતળા માતા નું નામ દઈને જે માતાજી બનાવાયા છે વર્ષોથી, અને વર્ષોથી પૂજતા આવીએ છીએ, ઈ શું કરવા કોઈક દિવસ તમે વિચારો. હું એમ નથી કેતી કે હું કહું કે અહીંયા લાઈવ કરવા વાળા કે કોઈ બી બુકમાં લખ્યું છે તમે માની લ્યો, એમ નહીં. તમે તમારી જાતને પૂછો કે કોઈ ખરેખર માતાજી એવા હોય કે જે બાળકોની રક્ષા કરવાની બદલે એનો જીવ લઈ લે, અને ખરેખર એનું વ્રત કરવાથી એનું જીવન પાછું આવી જાય, અને વ્રત કરવાથી તે એનું, અને તે પાછું ક્યાં સીમિત છે? શીતળા રોગ તો બધે હતો, પણ ખાલી ઇન્ડિયામાં તે અમુક જ તે સ્ટેટ કે અમુક સ્ટેટના ડિસ્ટ્રિક્ટમાં જ તે કે જિલ્લામાં કે જ્યાં શીતળા માતા પૂજાય છે. બાકી બધે શીતળા માતા નથી પૂજાતા. તમે બેંગ્લોરમાં જાઓ કોઈ વાસી ખાસે નહીં, શીતળા સાતમ શું એને ખબર ન હોય. બાકી ગુજરાતના અમુક વિસ્તારમાં શીતળા સાતમનું બહુ મહત્વ છે. તો માતાજી માટે એવું હોય કે અમુક જિલ્લામાં જવાનું, અમુક જિલ્લામાં નહીં જવાનું, અમુક જિલ્લાના ઘરમાં તે બધાને રોગ કરવાનો. કેમ કોરોના હતો, તો કોરોના જયારે શરૂઆત હતી તો અમુક વિસ્તારમાં જ્યાં માણસો ટ્રાન્સફર થતા હતા, આવ જાવ કરતા હતા, ત્યાં વધારે હતો, ગામડામાં ઓછો હતો. આ તમે એક દાખલો લઈ શકો છો. જે રોગ વખતે કે જે વેક્સિન શોધાણી ત્યારે તમે નહોતા, એટલે કોઈ કઈ કાલ્પનિક કથા લખી દીધી, શીતળા સાતમની વાર્તા લખી નાખી, ચોપડી લખી નાખી, એની વિશે બધું લખી નાખ્યું. આપણે એને સાચું માનીને એને આંધળું અનુકરણ કરીએ છીએ. તો તમારી જાતને તમે પૂછો કે ખરેખર આવું શક્ય છે? એ રોગ છે, તમે ગૂગલમાં સર્ચ કરશો તો બી આવી જાય. એ બેક્ટેરિયા ને વાયરસ આપણે શરીરમાં જે આપણે જોઈ નથી શકતા, એની લીધે આપણને શરદી, તાવ, આ બધા નાના મોટા આવા રોગ થતા હોય છે. અને જે આપણે રિપોર્ટ કરાવીએ એટલે આપણને ખબર પડે કે આ બધા રોગ આપણને થયા છે, અને ડોક્ટર ઈ ઉપરથી આપણને દવા લખે. આપણે સામાન્ય દાખલો લઈ લઈએ કે નાના બાળકો જન્મે એટલે આપણે તરત રસી દેવડાવીએ કે નહીં? એક તમે વિચાર કરો, શું કરવા દેવડાવીએ છે? રસીનું કારણ શું છે? બાળક તો જન્મ્યું જ છે ને કોઈ રોગ જ નથી, તો શું કરવા રસી દેવડાવીએ? એટલે દેવડાવીએ જ કે એને કાલ સવારે મોટું જેમ જેમ થાય તો આ બધા રોગોના સંપર્કમાં આવે તો એના શરીરમાં એ શક્તિ પહેલેથી હોય, તો એને રોગ ન થાય. એ માટે આપણે એને રસી દેવડાવીએ છીએ.
તો આપણને એ બધી ખબર જ છે કે જે રોગ છે એની રસી જેની છે એને આપણે રક્ષણ આપી શકે. તો શીતળા નામનો રોગ જ છે એ સાબિત છે, છતાંય તે તમે એને માતાજી બનાવો તો આપણે આપણા મગજ પ્રમાણે વિચાર કરવાનો કે આપણે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છીએ. શીતળા માતાનો રોગ કરીને પછી પાછું રોગ તો ઠીક છે, હાલો ઈ મટી ગયો, બધું થઈ ગયું, ઈ પતી ગયા નહીં તે 100 વર્ષ થવા આવશે તો એ હજી આપણે માતાજી કરીને એની વાર્તા જ કરીએ છીએ. એમાંય ભણેલા ગણેલા વર્ગને તો હું ખાસ વિનંતી કરું કે તમે વાંચો. હું કઉ છું એટલે નહીં, તમે તમારી જાતને ટંટોળો કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો. અને ખરેખર ઠંડુ ખાવાનું આપણે ના પાડીએ ને કે ઠંડુ નહીં ખાવાનું. 6 કલાકથી વધારે આપણે ઠંડુ ખાવાની ના પાડીએ છીએ. કારણ કે સંજોગ આપણે એવા બનતા હોય કે ઘણી વખત ટિફિન લઈને જતા હોય આપણે 6 કલાક થઈ જાય, પણ એથી વધારે ઠંડુ ખાવાની ના પાડીએ છીએ. ઠંડુ ખાવાથી એમાં બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે અને એ પેટ માટે હાનિકારક છે. તો ઠંડુ ખાવાનો શું મતલબ? શીતળા સાતમના 5 ફાયદા હોય તો કમેન્ટ બોક્સમાં લખી લેવા. જો શીતળા સાતમનું વ્રત કરવાથી અથવા એ ઉજવવાથી આપણને 5 ફાયદા થતા હોય ને તો તમે કમેન્ટ બોક્સમાં લખો. નથી થતા, ખબર જ છે બધાને. તમને કોઈ બી વસ્તુ તમે કરો તો એને વૈજ્ઞાનિક આરણ ઉપર લઈ જાઓ અને તમે તર્ક કરો, વિચાર કરો અને પછી તમે ઇમ્પ્લિમેન્ટ કરો. તમને કોઈ એક 15 રૂપિયાની વસ્તુ ખરીદવાની કે ને તોય તમે 10 વખત જોવો કે બરોબર છે કે નહીં. ખાલી બટેટા લેવા ગયા હોય ને તોય તમે 20 રૂપિયાના બટેટામાં 2 વખત તો ભાવ પૂછશો. તો આ તમે વિચાર કરો કે તમે વર્ષોથી જે કરતા એવા છો એ સાચું છે કે નહીં. અને ખરેખર એનો ફાયદો હોય તો હું એમ કહું કે રોજ શીતળા સાતમ કરો, રોજ વાસી ખાઓ. પણ એનો કોઈ મિનિંગ જ નથી. ખાલી આપણા સમાજ આવા બધા તહેવારોમાં વ્યસ્ત રહે અને આગળ કઈ બીજું વિચારે નહીં, એ માટે આ બધા તહેવારો છે.